કોંગ્રેસના કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી વચ્ચે ચાલતા વિવાદ અંગે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાત કોંગ્રેસ વેન્ટિલેટર પર છે અને હાલ કોંગ્રેસના ધારાસભ્ય ક્રિકેટ ટીમ કરતા પણ ઓછા છે। પ્રજા કે રાષ્ટ્રના વિષય ચિંતા નહીં પરંતુ અંદરો અંદર વિવાદ નીતિ રીતિ છે તેમ નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી વચ્ચે ચાલતા વિવાદ અંગે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન ગુજરાત કોંગ્રેસ વેન્ટિલેટર પર છે। હાલ કોંગ્રેસના ધારાસભ્ય ક્રિકેટ ટીમ કરતા પણ ઓછા છે। પ્રજા કે રાષ્ટ્રના વિષય ચિંતા નહીં પરંતુ અંદરો અંદર વિવાદ નીતિ રીતિ ગુજરાતની પ્રજા હવે આવનાર સમયમાં કોંગ્રેસને જાકારો આપશે અને કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરશે તેવું નિવેદન સામે આવ્યું છે। આ ક્રિકેટ ટીમ ની જે સંખ્યા ઓછી છે એ કદાચ વોલીબોલની ટીમ કરતાં પણ સંખ્યા ઓછી થાય એ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં છે અને ગુજરાતની પ્રજા આવનારા સમયમાં એમને જાકારો પણ આપવાની છે। થેન્ક યુ। જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે। વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે। ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે। આ અમારું એક રાજનીતિક ઓબ્ઝર્વેશન છે, પરંતુ કોંગ્રેસના બંને ધારાસભ્યોની વચ્ચેનો વિવાદ એ કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને વાસ્તવમાં આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી, રાષ્ટ્રના વિષયની કોઈ ચિંતા કરતા નથી, પરંતુ અંદર અંદર એવું લાગે છે કે અહમની લડાઈ અને કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું, આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદરો અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।